ભાવનગરમાં ફરવા માટેના ટોપ 10 પ્રમુખ સ્થાનો. ભાવનગર ગુજરાતના પશ્ચિમ ભાગમાં આવેલું શહેર છે. આ શહેર ખંભાતના અખાતની પશ્ચિમે આવેલું છે. ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક છે. ભાવનગરની સ્થાપના 1723માં ભાવસિંહજી ગોહિલે કરી હતી. આ પહેલાં તે રજવાડું હતું. ભાવનગરને પહેલાં ગોહિલવાડ તરીકે ઓળખાતું. ભાવનગરમાં 11 તાલુકા, 699 ગામડા અને 6 નગરપાલિકા છે. નંબર 1, ગૌરીશંકર તળાવ. આ રમણીય તેમજ વિશાળ તળાવ નગરની શોભા વધારે છે. ભાવનગર રાજ્યના એક સમયના દિવાન શ્રી ગૌરીશંકર ઓઝાના નામ પરથી આ જળાશયનું નામ ગૌરીશંકર તળાવ રાખવામાં આવ્યું છે. આ તળાવને કિનારે થાપનાથ મહાદેવ મંદિર, કૈલાશ વાટિકા નામની બાલવાટિકા, બોટ ક્લબ, સુંદરવાસ બંગલો અને ભાવવિલાસ પેલેસ આવેલો છે. નંબર 2, નીલમબાગ પેલેસ. નીલમબાગ એ ભાવનગરના ગોહિલ વંશના રાજવી સર તખ્તસિંહજી ગોહિલ દ્વારા 1859માં બાંધવામાં આવ્યો છે. હાલની સ્થિતિ એનો વિસ્તાર 4 હેક્ટરમાં ફેલાયેલો છે. 1984માં મહારાજા વીરભદ્રસિંહજી ગોહિલે આ પેલેસને હેરિટેજ હોટલમાં ફેરવ્યો હતો. નંબર 3, વિક્ટોરિયા પાર્ક. આ વન વિસ્તારની સ્થાપના 24 મે 1888ના રોજ ભાવનગર રજવાડાના તત્કાલીન મહારાજા તખ્તસિંહજી જશવંતસિંહજી દ્વારા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં એક વન ભોજનશાળા અને બાળકો માટેનું રમતગમતનું ઉદ્યાન પણ આવેલ છે. નંબર 4, તખ્તેશ્વર મહાદેવ મંદિર. શ્રી તખ્તેશ્વર મહાદેવ એ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લાના મુખ્ય મથક ભાવનગર શહેરની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલું શિવલિંગ ફરતે સોનાનો થાળ ધરાવતું મંદિર સંપૂર્ણપણે સફેદ આરસપાનના પથ્થરો વાપરીને ઊંચી પ્લીથ પર બનાવેલું છે. તે 1893માં સાલમાં બાંધવામાં આવ્યું છે. નંબર 5, વોટરલોક ગેટ. ભાવનગરનો વોટરલોક દરવાજો પ્રવાસીઓના રસ મુખ્ય જોવાલાયક સ્થળો પૈકી એક છે. દરવાજો દરિયાના પાણીને ગોદીમાં રાખવાના હેતુથી બનાવવામાં આવ્યો હતો. આ નીચો ભરતીના અમુક તબક્કે વધારામાં તરતા રહેવા માટે ડિલિવરીને મદદ કરે છે. આ લોકગેટ જવા માટે પૂર્વ પરવાનગી જરૂરી છે. લોકગેટ શહેરના ડોકયાર્ડમાં આવેલો છે, જે 100 વર્ષ પહેલાં બાંધવામાં આવ્યો હતો. નંબર 6, ગાંધી સ્મૃતિ. ગાંધી સ્મૃતિ સંકુલ, જે ગાંધી સ્મારક તરીકે જાણીતું છે, તેનું ઉદ્ઘાટન 1955માં કરવામાં આવ્યું હતું અને તે ભાવનગરના મધ્યમાં એક ક્લોક ટાવરની સામે આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના 1955માં કરવામાં આવી હતી અને હવે તેના મહાત્મા ગાંધી જીવન સાથે સંબંધિત પુસ્તકો, દુર્લભ ફોટોગ્રાફ્સ અને સ્મારક વસ્તુઓ છે. નંબર 7, બાર્ટન લાઇબ્રેરી અને સંગ્રહાલય. 19મી સદીની બાર્ટન લાઇબ્રેરી શહેરની સૌથી જૂની પુસ્તકાલયનો પૈકી એક છે. ભાવનગર શહેરના મધ્ય ભાગમાં આવેલું આ પુસ્તકાલય ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વનું કેન્દ્ર છે. બાર્ટન પુસ્તકાલયની મુખ્યત્વે વયસ્કો દ્વારા મુલાકાત કરવામાં આવે છે, જે તેમના સમય પસાર કરવા માટે સામયિકો, સમાચારપત્ર અને દૈનિકો વાંચે છે. ગ્રંથાલયમાં વિવિધ ભાષાઓમાં પુસ્તકો અને હસ્તપ્રતો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે. નંબર 8, પાલીતાણા. પાલીતાણાના જૈન મંદિરો એ ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણા શહેરની શેત્રુંજય ટેકરી ઉપર આવેલા જૈન મંદિર સંકુલ છે. આ શહેર પહેલાં પાલિદપુર નામે જાણીતું હતું. તેને મંદિરોનું નગર કહેવાતું. શત્રુંજયનો અર્થ આંતરિક શત્રુ પર વિજય પામનાર સ્થળ. નંબર 9, ભાવનગર કાળિયાર નેશનલ પાર્ક. ભાવનગર શહેરથી 42 કિલોમીટર દૂર ભાલ વિસ્તારમાં આવેલ વેળાવદર નેશનલ પાર્કની સ્થાપના 1976માં થઈ હતી. આ નેશનલ પાર્કના દક્ષિણમાં ખંભાતનો અખાત આવેલ છે. આ પાર્ક 34 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ એક ઘાસનું મેદાન છે. આ પાર્ક અગાઉ ભાવનગરના મહારાજા તેમના વિખ્યાત શિકારી ચિત્તાઓ દ્વારા કાળિયારનો શિકાર કરવામાં આવતો તે માટે ખાનગી ઘાસવાળી જમીન હતી. પાર્કની ઉત્તર દિશામાં વેસ્ટલેન્ડ અને ખેતી માટે જમીન આવેલી છે. નંબર 10, ગંગાડેરી. ગંગાડેરી ભાવનગરના પ્રખ્યાત ગંગાજળિયા તલાવના કિનારે આવેલી છે. આ સ્થાન ઐતિહાસિક છે અને 1875 ADમાં મહારાજા તખ્તસિંહજીના આદેશથી અંગ્રેજી આર્કિટેક્ચર દ્વારા બનાવવામાં આવ્યું હતું અને રાજા તખ્તસિંહજીએ તેમની પ્રેમાળ રાણીની યાદમાં આ સ્મારક બનાવ્યું હતું, જે એક પુત્રને જન્મ આપ્યા પછી મૃત્યુ પામ્યા હતા. આ સ્મારક સફેદ આરસથી બનેલું છે. તો મિત્રો, આ હતા ભાવનગરમાં ફરવા માટેના પ્રમુખ સ્થળોની યાદી. આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.